કાકા, તમે એટલા ટાઈમથી 35 વર્ષથી ખેતી કરો છો, હવેની પેઢી કોઈ ખેતી કરવા રાજી નથી. તમે કઈ રીતે જોવો છો કે ભાઈ આગળની પેઢી ખરેખર ખેતી કરશે કે નહીં કરે? ખેતી કરવી જોશે પોતપોતાની રીતે. બધા લોકોને સમજી લો કે ધંધા ન હોય, નોકરી ન હોય, એમાંથી કોઈ લોકો અભણ અબૂધ રહે તો એના માટે ખેતી કરવી જોઈએ. અને દેશના પેટ ભરવા માટે પણ ખેતી કરવી જોઈએ. બહારથી મજૂરો લાવીને પણ ખેતી કરવી જોઈએ. કારણ કે દેશનું ભરણ પોષણ કોણ કરશે? આની કઈ ફોરેનથી તો આયાત નહીં થાય, તે કોઈ કંપની તો નહીં બનાવી શકે. અને આટલું જો આપણે ભારતને કરે, બહારથી આયાત લાવવાનું થાય ને અનાજ ને બધું, તો આપણો ભારત ભૂખ્યા મરી જાય. હું અનાજ અને ફ્રૂટ જો આપણે ભારતમાંથી જેટલું સપ્લાય કરી છે એથી 3 ગણી ડિમાન્ડ તો આપણે છે. આપણી કોઈ પણ દેશ આપણો છે ને ભારત સિવાય આપણને પૂરું પાડી શકે એમ નથી. ભારતની ખેતી ભારતમાં જ થાય તો જ આપણે પૂરું પાડી શકીએ એમ છે, નકર કોઈ પૂરું પાડી શકે એમ છે નહીં.